નમસ્કાર દર્શક મિત્રો, દીવ મિરર ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો તાલાળા ગીરગઢડા પછી હવે ઉના શહેરથી લઈ ઘોઘલા ચેકપોસ્ટ સુધીના દબાણો દૂર થશે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીએ ફિલ્મી સ્ટાઇલથી કામ શરૂ કર્યું। સ્થાનિક લોકોએ કલેક્ટરનો આભાર માન્યો। ગૌચર જમીન ખાનારા માફિયાઓમાં અફરાતફરીનો માહોલ, બુટલેગરો માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા। કલેક્ટરે ઉના શહેર, દેલવાડા, નાલિયા માંડવી, વાસો, જહેમતપુર માંડવી ચેકપોસ્ટ અને તળની મુલાકાત લીધી। ગૌસેવાના નામે ગૌચરની જમીન પર કોમ્પ્લેક્સ ઊભો કરનારને છોડાશે નહીં। કલેક્ટર પ્રાંત કચેરીમાં કલેક્ટરે યોજેલ બેઠકમાં ગીરગઢડા ગામે ગૌસેવા નામે ગૌચરની જમીન પર દબાણ કરી 30 દુકાનોનું કોમ્પ્લેક્સ ઊભું કરી અને ગૌચરની જમીનમાં દુકાનો બનાવી નાના સેવાના કામ કરતા લોકોને મોરો બનાવી ગામ બંધ કરાવવા નીકળ્યા હતા। 16 નિર્દોષ લોકોને હાથા બનાવ્યા। તેની કોઈ ભૂમિકા નથી, પણ જેણે આ કૃત્ય કર્યું છે તેને છોડવામાં આવશે નહીં। કલેક્ટરે દુઃખ સાથે કહ્યું હતું કે કોઈ મૃતકના અંતિમ સંસ્કાર સરકારી દબાણોવાળી જમીનમાં કરવા પડે તે એક શરમજનક વાત છે। ગીરગઢડા ગામે સ્મશાનનું નિર્માણ પણ કરાયું નથી। ગૌચરની જમીન પર ગ્રામ પંચાયતે દબાણો થવા દેવા જોઈએ નહીં। કલેક્ટરે કહ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં ગૌચર અને સરકારી પડતર જમીનમાં મોટા કોમ્પ્લેક્સ, હોટલો અને મોટી ઇમારતો ખડકી દેવાય છે। આ દબાણો ન થાય તે જોવાની પ્રથમ ફરજ ગ્રામ પંચાયતની બને છે। જેવા બાંધકામ કરનાર લોકોને પહેલા રોકવા જોઈએ। હાલ આવા તમામ દબાણોની માપણી ચાલી રહી છે અને ગૌચર સરકારી ખરાબા અને માલિકની જમીન અંગે તપાસણી પૂર્ણ થતાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે। તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, ઉના। આજરોજ ઉના એસડીએમ ઓફિસ ખાતે આ ડિવિઝનના જે અધિકારીઓ છે સંકલનના, તેઓની અને જે ગ્રામજનોને કોઈ પણ પ્રશ્નો હોય તો એ બાબતની એક મિટિંગ રાખવામાં આવેલી। એમાં જે પ્રશ્નો રજૂ થયા એના જે સ્થળ ઉપર નિકાલ થયા તે પ્રશ્નો ક્યાં નિકાલ કર્યો છે, બાકી જે અલગ અલગ ગ્રામ પંચાયત દેલવાડા છે, પછી ગલિયા માંડવી છે, તળ છે, એના ગ્રામજનોએ એક રજૂઆતો દબાણ બાબતની કરેલી કે ભાઈ આ મોટી સંખ્યામાં દબાણ થયા છે અને સરકારી જમીનો ગોચર ગામતળ છે એનું અતિક્રમણ થયું છે। તો એ બાબતે આજે દરેક અધિકારીઓ સાથે રાખી અને એની મુલાકાત લીધી છે। જ્યાં માપણીની જરૂર છે ત્યાં અમે અમારા ડીએલઆરને પણ સાથે રાખ્યા હતા। એ માપણી કરી અને ચોક્કસ આઈડેન્ટિફાઈ કરી દેશે કે આ સરકારી જમીન છે, ગોચર છે, ગામતળ છે। પછી જે કાંઈ પણ નિયમોસરની એને દૂર કરવાની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે। સર, નાલિયા માંડવીમાં જે કમંડ એ ક્યારે દૂર થશે? એ આજે મેં કીધું ને એની માપણી ચાલુ છે ને લગભગ આજ સાંજ સુધી એની માપણી પૂરી થઈ જશે। જે 5 એકર જગ્યા જે ઓલરેડી નીમ થઈ છે એ એકવાર ડિમાર્કેટ થઈ જાય પછી આપણે નક્કી કરી શકીએ કે આ વિસ્તાર બહાર કેટલા બેઠા છે અને એનું સ્ટેટસ શું છે, ગોચર છે કે સરકારી, એ નક્કી થઈ જશે। આજ સાંજ સુધીમાં મોટાભાગે એ નકશામાં બેસી જશે। સર, આક્ષેપો થઈ રહ્યા છે કે આપશ્રી દ્વારા કોઈ સ્ટેટમેન્ટો લખાવવામાં આવી રહ્યા છે અને એમાં ચોક્કસ વ્યક્તિઓના નામ લખાવવાની આપ એટલે કઈ બાબતમાં? ગીરગઢડા બાબતને ના, એમાં દબાણ કરીને કોઈ સ્ટેટમેન્ટ લખાવાતા નથી। એ તો બધી ખોટી વસ્તુ છે। એ તો જે પોતે આવે છે સામેથી અને નિયમ પ્રમાણે જે લખાવે છે અમે લખીએ છીએ। અમે કાંઈ કોઈને દબાણ તો આ જમાનામાં કોણ કોઈને કાંઈ લખાવી શકે? એ બધી ખોટી વાતો છે। દબાણથી કોઈને પણ સ્ટેટમેન્ટ લખાવાતા નથી। સૌ રાજી ખુશીથી જે કાંઈ પણ એનો રોલ હોય એ આપણને આવીને કહે